નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। લીંબડી શહેરમાં મોડી રાત્રે દુર્ઘટના, આગમાં પતિ પત્નીનું કરુણ મોત। સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરની વોરા સોસાયટી વિસ્તારમાં મોડી રાત્રે ભયાનક આગની ઘટના સામે આવી છે। રહેણાંક મકાનમાં અચાનક લાગેલી આગને કારણે ઘરમાં રહેતા 3 લોકો ફસાઈ ગયા હતા। આ દુર્ઘટનામાં પતિ પત્ની શબ્બીર બુરહાનભાઈ અને રસીદાબહેન શબ્બીરભાઈનું દુર્ભાગ્યપૂર્ણ મોત નીપજ્યું છે, જ્યારે એક અન્ય વ્યક્તિને તાત્કાલિક રેસ્ક્યુ કરીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઇટર ટીમ અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી। આ ઘટનાની જાણ થતાં સ્થાનિક ધારાસભ્ય કિરીટસિંહ રાણા સહિતના આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિની માહિતી મેળવી હતી। હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને આગ લાગવાના ચોક્કસ કારણ અંગે વધુ તપાસ ચાલી રહી છે। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા। શું નામ તમારું? મારું કલીમુદ્દીન તાયર અલી। શું બનાવ બન્યો? આ મોબાઈલ છે ને ચાર્જમાં મૂકેલો સોફા ઉપર, એ મોબાઈલ ફાટ્યો એટલે સોફા હરગ્યા ને પછી બધું આગ ચાલુ થઈ ગયું। ફાયર આવી ગઈ હતી? ફાટ્યોનું પછી આવી 12 વાગ્યા પછી ને 11 વાગ્યા આસપાસમાં ભડાકા તડાકા થયા હતા। બધા આવી ગયા હતા આજુબાજુ? પોલીસવાળા બધા આવી ગયા હતા। પોલીસ ખાતું ફાયર નો આવી? ફાયર નહોતા આવ્યું, મ્યુનિસિપાલિટી જોઈ પહેલા। હમણાં વાંકાનેરમાં તમે જુઓ તો આજ પ્રમાણે પોઝિશન હતી કે ગામ હવે દુકાનો બધી હરગી ગઈ, મ્યુનિસિપાલિટી આવી નહીં। કેટલાના મોત થયા આમાં? 2 જણા ગુજરી ગયા, 2 છોકરાને તમે છોકરાને ઓળખતા હશો?